શું તમને 2-3 કલાકના કાર ડ્રાઇવિંગ પછી પેઇન સ્ટાર્ટ થાય છે? ઇફ યસ, તો એને ઇગ્નોર ના કરો. એ તમારા બોડીની તમારા માટે એક ક્લિયર વોર્નિંગ છે. લોંગ ડ્રાઇવને લીધે તમારી નેક, બેક અને હિપ્સ પર એડિશનલ સ્ટ્રેસ આવે છે. બટ ડોન્ટ વરી, થોડીક સ્માર્ટ હેબિટ્સથી આ પેઇનને અવોઇડ કરી શકાય છે. હેબિટ નંબર 1, ડ્રાઇવિંગ કરવા પહેલા વોર્મઅપ કરવું જરૂરી છે. જેમાં તમે નેક રોટેશન્સ કરો, શોલ્ડર રોટેશન્સ કરો, બેકને સ્ટ્રેચ કરો, જેથી તમારી બોડી ડ્રાઇવિંગ માટે પ્રિપેર થાય. ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સીટને 100 to 110 ડિગ્રી ઇન્ક્લાઇન રાખો, તમારી બેકને કાર સીટ સાથે સપોર્ટેડ રાખો અને સીટને આગળની બાજુ એ રીતે એડજસ્ટ કરો કે જેથી એક્સિલેટર અને બ્રેક પ્રોપર પ્રેસ થઈ શકે વિધાઉટ સ્ટ્રેન. કારના સ્ટીયરિંગને બહુ ટાઇટલી ના પકડો અને શોલ્ડર્સ તમારા રિલેક્સ રાખો. હેબિટ નંબર 3, આફ્ટર ડ્રાઇવિંગ તમારી બોડીને રિકવરીનો ટાઈમ આપો, જેમાં લોઅર લેગનું સ્ટ્રેચિંગ કરો, બેક એક્સટેન્શન કરો અને 2-3 મિનિટનું વોક કરો કે જેનાથી તમારી મસલ સ્ટીફનેસ દૂર થાય અને બોડી રિલેક્સ થઈ જાય. એન્ડ લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ, સૂઈને ઉઠ્યા પછી તરત ડ્રાઇવિંગ નહીં કરવું, જેથી તમારા બોડીને અવેક થવાનો ટાઈમ મળે. રિમેમ્બર, ડ્રાઇવિંગ ઇઝ નોટ ધી રિયલ પ્રોબ્લેમ, યોર હેબિટ્સ આર. આ રીલ તમારા લોંગ ડ્રાઇવિંગ કરતા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરો અને અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.